રામજી, માણસાના માજી ધારાસભ્ય બાબુજી, અરવિંદસિંહજી, રામભાઈ, બીકે સાહેબ, રાજુભાઈ, નરસિંહભાઈ, આપણા જિલ્લાના બધા પ્રભારીઓ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો, ઇવન ભાઈઓ અને બહેનોને તે દિવસે અમે પાટણ મીટિંગમાં ગયા તો એક વિસનગરના અજમલજી છે એમણે માગણી કરી કે બહેનનો સત્કાર સમારંભ હોય અને બહેનો હાજર ના હોય ના ચાલે. મેં કીધું હવે મારે કીધે તો કોઈ નહીં આવે, પણ પહેલી વિનંતી બળદેવજીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા મારા ભાભીને તેડીને આવજો અને તમને પણ બધાને વિનંતી જો રાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા 2 જણા આવજો તો બધી સંખ્યા વધી જાય કે ના વધી જાય. એટલે મારે એક એવું ના કહેવું પડે કે બેન એકલા જ આવ્યા હતા. એટલે સજોડે આવવા માટેના પ્રયત્નો બધા કરજો અને એક દાડો બારીઓ કાઢો, રાણકી વાવ બીજી દોવડાવો તો લુગડા વ્યવસ્થિત ધોઈ આલે ને રોટલા એમાં કરીને ખવડાવજો. આખો દાડો ભેંસા બસાડીઓ ના રાખો એવું. અભી 2 જણા આવશે. અમે મીટિંગમાં તો આવે જ છે. આમ આડે દાડે હું ફરું ને ફરે તો રોટલા કોણ ખવડાવે એમ. બધા આગેવાનોએ સૂચન કર્યા. એમણે બળદેવજીને હું અભિનંદન એટલા માટે આપું કે તમામ વક્તાઓએ વાત કરી એના ઉપર એમણે એમ કીધું કે અમારા બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી કેની બેનનું કરવાનું છે. ત્યારે 29મી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું. હું માનું ત્યાં સુધી 2012ની ચૂંટણી હતી. અહીંથી રંગે ચંગે ફેટા બાંધીને બધા ગયા હતા. એમ સાહેબ બધા ફેટા બાંધીને આવશે, પણ તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું. એવા ને એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો અને ડ્રોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો. આ પહેલું એમનું કરજો ને પછી મારો કરજો. ત્યારે બળદેવજી, ચંદનજી, આ લાગણી આવડી મોટી શા માટે? આખા સંમેલનનો ખર્ચો 35 થી 40 લાખ રૂપિયા ખર્ચો થવાનો અને 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમારું બનાસકાંઠાનું જે ગૌરવ છે, તમારી બહેનનું સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બીજું કાંઈ નથી. ત્યારે હમણાં રામજી કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખવું. ખેડૂતોના પ્રશ્ન હોય, હમણાં જીબડા પ્રશ્ન હતો લાઈન નાખવાનો તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા અહીંયા ખડે પગે થઈ ગયા હતા. હજી લાગવા વાળો લાઈન આવ્યો નથી. અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે. ક્યાંક પોલીસ આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે ને ભોગ બન્યો છે તો એ સામે વાળો વ્યક્તિ આમંત્રણ આલે કે ના આલે અને એના ઘરે જઈને વિડીયો બનાવું, એને જોડે ઉભો રાખીને અને કહું કે આની સામે પોલીસે તો સામે આંગળી કરીને તો ગેનીબેન એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી કોઈની કેર નથી. આ સંદેશો સમગ્ર વહીવટી તંત્રને આપ્યો ને કે નથી આપ્યો? આપ્યો છે. અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય, ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ, પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યાં તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રાખ્યો અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું. અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને, મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનું મામેરું એ બળદેવજીને ચંદનજી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો કે પીછેહટ નહીં કરે એની ખાતરી આપણે સૌને આપવાની. વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે.
અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય, સંબંધો હોય, યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા અને હવે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો. એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. ધારાસભ્ય આપણો હોય તો 50% રાહત મને વાવ વિધાનસભાની રહે. જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે. ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની 18 આલમ 36 કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા જઈ આવો. અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે. ત્યારે આપ સૌ 29મી તારીખે 1 વાગે આપણે પાટણ પહોંચવાનું છે. લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે, ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ એક પોઈન્ટ રાખશું, એક હોઈગામ રાખશું, એક આ ભાભર રાખશું, દિયોદર, પછી એ બાજુ એક ઝાડાની બાજુ થરાદના 2 પોઈન્ટ રાખશું. એમ કરીને વધારે લક્ઝરીઓ ના પછી પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કન લાગી લાવવાનો હોય. એટલે ઓલા પછી યજમાનો બીજા આવે ભલે બધે જેટરે ભાઈ વહેલાથી પહેલાના ધોરણે છે ને, વહેલાથી પહેલાના ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી છે, પહેલો હક આપણો જ હોય ભાઈ. અને ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજીને, પ્રદેવજીને, બાબુજીને, રામભાઈને કે અમે આમંત્રણ આપવા ગયા હતા, નોતરો આપવા ગયા હતા. એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ સહન સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં વધાર્યા છે. ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માણા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે એનું એટલું ચોક્કસ જવાબદારોની હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાઘ નથી લાગવા આલ્યો અને આવનાર સમયની અંદર મારા બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને ક્યાંય ડાઘ ન લાગવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું. સત્તા સાહેબ આવે ને જાય પણ આજે આવડું મોવડી મંડળ, આવડો મોટો સમાજ એ મારી ઇજ્જત કરતો હોય, મારું સન્માન કરતો હોય ત્યારે મારી જવાબદારી એક મહિલા તરીકે વિશેષ વધી જાય છે. એક મહિલા તરીકે હોય કે જે કઈ એક આગેવાન તરીકેની મારી ભૂમિકા હોય કે ભૂમિકામાં 28 વર્ષમાં તમને ક્યાંય નીચું જોવે એવું કામ મેં નથી કર્યું. અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદથી, શક્તિથી તમારે એક આમ ઊંચો કોલર કરીને તમે બધાય ફરો. મેં ધારાસભ્યમાં રાજીનામું આલવા ગઈને એ દિવસે મેં વટભેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી, આ રાજીનામું પૈસા માટે નથી, આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનું નથી, આ રાજીનામું મારા ગૌરવ માટેનું રાજીનામું છે, સન્માન માટેનું મારું રાજીનામું છે. અને આવડું મોટું જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું. તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને, મને બધાને મળે અને શક્ય હોય એટલું નાનામાં મોટું તમારું કોઈ પણ ટાપુ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં. રામજી મંગળવાર પછી જે આપણા માજી ધારાસભ્ય બાબુજી જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ રાજુભાઈ જમ્યા પછી ભાઈ એ રોકા આપણા જિલ્લાના હાથે હતા પ્રભારીઓની છે એમને ફાઇલ આપવાની છે. એક જે પ્રભારી છે એને ગામોની અંદર જવાનું છે, ત્યાં કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે, એજન્ટો કયા રાખવાના છે, 12 મતદારો રહેતો એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકાબીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો એ સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે. બૂથ ઉપર વોટ્સએપ ને ફેસબુક ના એકાઉન્ટ માટે દરેક ગામમાં જે આપણે ગ્રુપ બનાવવાના છે, વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે
એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ન રહે એના માટે કરીને